કૃષ્ણાર્પણમસ્તુ કૃષ્ણાર્પણમસ્તુ કૃષ્ણાર્પણમસ્તુ. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે જગતનિયંતા, મારા દરેક સત્કર્મો આપને અર્પણ. મારા એકાદશીના વ્રત ઉપવાસનું પુણ્ય આપને અર્પણ. પ્રભુ પ્રસન્ન થાઓ, પ્રભુ પ્રસન્ન થાઓ. ગંડકી નદીના જળમાં પોતાનું અડધું શરીર ડૂબાડીને ઊભેલા મૃગયોનિમાંથી મુક્ત થવાની પ્રતીક્ષા કરતા હરણના મનનો વણબોલ્યો પશ્ચાતાપ પ્રભુના હૃદય સુધી પહોંચી રહ્યો હતો. ભગવાન જાણે કે હરણની મૌન વાણી સાંભળવામાં તલ્લીન થઈ ગયા હતા. ભગવાન, પૂર્વ જન્મમાં મેં રાજા ભરત તરીકે મારા બધા જ પુણ્ય કર્મોનું ફળ આપને અર્પણ કર્યું હતું. દરેક યજ્ઞ કાર્યમાં આહુતિ આપતી વખતે મારા બધા ભગવત કાર્ય ફળ આપને સમર્પિત કર્યા હતા. વાસુદેવ, હું પિતા સમાન પૂર્ણ વાત્સલ્ય ભાવ સાથે પ્રજાપાલન કરતો હતો. પરંતુ આપ સાક્ષી છો કે સ્થિર ભાવે આપના મનન, ચિંતન અને કીર્તનમાં નિરંતર લીન રહેતો હતો. પરંતુ કૃપાનિધાન, મારાથી એક વાત ક્ષણિક પણ વિસરાતી નથી કે આપ પ્રત્યે તન્મયતા અને સંસાર પ્રત્યે વિતરાગીતા હોવા છતાં એક શિશુ હરણ પ્રત્યે એટલી ઘેલચા લગાડી બેઠો કે આપની સ્તુતિ અને સ્મરણ સાવ વિસરાવી દીધા. હું આપનો ક્ષમા પ્રાર્થી છું કૃષ્ણ. ક્ષમા કરો કૃષ્ણ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો કૃષ્ણ. માતા મૃગીને ત્યાગી પશ્ચાતાપ રૂપે શાલિગ્રામ તીર્થમાં જઈ વસેલા હરણે કૃષ્ણ નામ જપતા જપતા દેહ છોડ્યો. જીવનની અંતિમ પળે શ્રી કૃષ્ણની ક્ષમા માગી રહેલા હરણને ક્યાં ખબર હતી કે હવે એનો જન્મ બ્રાહ્મણ કુળમાં થવાનો છે, જ્યાં એણે જડભરત તરીકે જગ પ્રસિદ્ધ થવાનું છે. રાજા ભરત, મૃગ, જડભરત, કંઈ સમજાયું ખરું કે શું સંબંધ છે આ ત્રણેય વચ્ચે? સમજાવું. રાજા ભરત એટલે ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર. જો ગયા અઠવાડિયાની ઋષભદેવની વાર્તા બરાબર સાંભળી હોય તો યાદ હશે જ કે ઋષભદેવે પુત્ર ભરતને રાજગાદી સોંપી સાંસારિક કર્મોનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ અજનાભખંડ રાજા ભરતના નામથી ભરતખંડ તરીકે ઓળખાવા લાગ્યો. ભરતખંડ અર્થાત આપણો પ્રિય દેશ ભારત. યસ, અવર ઓન ઇન્ડિયા, ઇનક્રેડિબલ ઇન્ડિયા, મેરા ભારત મહાન. રાજા ભરતના નામ પરથી જ આપણો દેશ ભારત તરીકે પ્રસિદ્ધ થયો. પિતા ઋષભદેવની આજ્ઞાને માથે ચડાવીને રાજા ભરતે ભારત ભૂમિ પર પ્રજાપાલનનું કાર્ય હાથ ધર્યું. વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે વિવાહ કર્યા. 5 પુત્રો સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ પર પોતાનું વાત્સલ્ય વરસાવ્યું. પરંતુ પ્રતિપળ કૃષ્ણ સ્મરણમાં લીન રહેતા રાજા ભરતના મનમાં યુવાવસ્થામાં જ એવો દ્રઢ વૈરાગ્ય જાગ્યો કે પુત્રોના હાથમાં રાજ્યની ધુરા સોંપીને બધું ત્યાગીને નીકળી પડ્યા હરિહર ક્ષેત્ર તરફ. શાલિગ્રામ શિલાઓથી ભરપૂર એવી ગંડકી નદીના કિનારે વસેલું હરિહર ક્ષેત્ર ભક્ત અને ભગવાન બંનેનું અતિ પ્રિય સ્થળ. પુલ્હાશ્રમના ઉપવનમાં એકાંતમાં બેસીને પ્રભુને આરાધવાનો આનંદ તદ્દન નિરાળો. પૂજા માટે અનેક પ્રકારના પત્ર, પુષ્પ, તુલસીદળ, ભોગ માટે અતિ રસાળ ફળફળાદી, આહાર માટે વિવિધ કંદમૂળ અને તૃષા તૃપ્ત કરવા નદીનું નિર્મળ જળ. શાંતિપૂર્ણ સાધના માટેનું ઉત્તમ સ્થળ. બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનારાયણની ઉપાસના, ગાયત્રી મંત્રનો જાપ અને શેષ દિવસભર દ્વારકાધીશની માનસી સેવા. સંપૂર્ણતઃ વિતરાગી જીવન. પરંતુ એક દિવસ તેઓ ગંડકી નદીના કિનારે બેસીને જપ કરી રહ્યા હતા. ત્યાં અચાનક સિંહની ગર્જના સંભળાઈ. જીવ બચાવવા ભાગી રહેલી ગર્ભવતી હરણી દેખાઈ અને ભયના માર્યા એના ગર્ભમાંથી સરીને નદીની ધારામાં તણાઈ રહેલું શિશુ હરણ દેખાયું અને મનમાં કરુણા અને દયાનું ઘોડાપૂર ઉમટ્યું. તેઓ બાળ હરણને બચાવવા દોડ્યા.
એની માતાને મૃત અવસ્થામાં જોઈ અને વાત્સલ્ય પ્રધાન રાજા એ શિશુહરણને પોતાના આશ્રમ પર લઈ આવ્યા. એની દેખભાળ કરે, લાડ લડાવે, પોતાનું સંતાન હોય એમ એને ખોળામાં બેસાડે, જંગલી પશુઓથી સુરક્ષિત રાખવા સતત પોતાની સાથે રાખે. એક પળ એને વિહોણું ન મૂકે અને ભૂલે ચૂકે જો એ એકલું ક્યાંક ફરવા ગયું હોય અને આશ્રમ પર પાછા ફરવામાં જરાક પણ મોડું પડે તો એમનું મન જાત જાતની આશંકાઓથી ઉદ્વિગ્ન થઈ જાય. ઋષિ બનવા નીકળેલા રાજાની રુચિ હરણ તરફ ફંટાઈ. વિતરાગી મન પર અનુરાગનું આધિપત્ય વધવા લાગ્યો. ધીમે ધીમે બાળહરણ એમના જીવનનું કેન્દ્ર બિંદુ બનતું ગયું. હરણ પ્રત્યેની કરુણા ઘેલછામાં પરિવર્તિત થઈ. મનમાં એવું દ્રઢ થતું ગયું કે પોતે એકમાત્ર જ હરણના રક્ષક છે, પાલક પિતા છે અને એમના વગર હરણને પણ એકેય પણ નથી ચાલતું. કેવો ભ્રમ! સાચે જ ભ્રમ મોટા મોટા જ્ઞાનીઓની પણ મતિ ભરમાવે છે, ઉદ્દેશ્યથી ભટકાવે છે એમને. ખરેખર તો ક્યારેક સદ્ગુણોનો અતિરેક પણ ઘાતક સાબિત થાય છે. સો બી અવેર. સમટાઈમ્સ યોર બિગેસ્ટ સ્ટ્રેન્થ itself may turn into your biggest weakness. So let illusion not shift our paradigm. શિશુહરણ પાછળ ઘેલા થયેલા રાજા ભરત મહાજ્ઞાની હોવા છતાં, વિતરાગી હોવા છતાં ભાન ભૂલ્યા, પ્રભુ ભક્તિ ભૂલ્યા. જીવનના અંતિમ શ્વાસે પણ ચિત્તમાં હરિને બદલે હરણની જ છબી ઉભરાઈ, જેને કારણે બીજા જન્મમાં મૃગયોની પ્રાપ્ત થઈ. ટુડેઝ એક્શન્સ આર ટુમોરોઝ ડેસ્ટિનેશન્સ. જો કે રાજા ભરત તરીકે એમણે કરેલા અગણ્ય પુણ્ય કાર્યોને કારણે પશુયોનીમાં જન્મ મળ્યો હોવા છતાં પૂર્વજન્મની સ્મૃતિઓ યથાવત હતી, જેથી પશ્ચાતાપ સ્વરૂપે માનવ જેવું પુણ્ય કાર્ય કરવું, એકાદશી જેવા ઉપવાસ વ્રત વગેરે કરવા પણ શક્ય થયા હતા, જેને કારણે મૃગ તરીકે જન્મેલા રાજા ભરતને ફરી એકવાર મળ્યો માનવ દેહ. ત્રીજા જન્મમાં પરમ ભગવતીય રાજા ભરતનો જન્મ થયો આંગિરસ કુળના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં. બ્રાહ્મણને 2 પત્નીઓ, મોટી પત્નીના 9 પુત્રો અને નાની પત્નીના કુખેથી જન્મેલા જોડિયા બાળકો, 1 પુત્ર અને 1 કન્યા. આ જોડિયા બાળકમાંથી 1 પુત્ર એટલે જ પૂર્વ બંને જન્મોની સ્મૃતિ સાથે જન્મેલા ભરતજી. બ્રાહ્મણ કુળ એટલે પિતાએ એમને શાસ્ત્ર અને વેદોનું જ્ઞાન આપવું શરૂ કર્યું, પરંતુ ભરતજી કોઈ વિષય, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રુચિ નહોતા રાખતા. એ તો નિશ્ચિત કરી બેઠા હતા કે આ જન્મમાં કોઈ પણ પ્રકારના કર્મબંધનમાં બંધાવું નહીં, એટલે જ માણસોથી અંતર રાખવા જડ અને મૂર્ખ જેવું વર્તન કરતા. રાજા ભરત તરીકે કરી એવી ભૂલનું પુનરાવર્તન ન થાય એને માટે સદા સજાગ રહેતા. પિતા પ્રેમપૂર્વક ભરતજીને વિદ્યાભ્યાસ કરાવવાના પૂરતા પ્રયત્નો કરતા, પણ ભરતજી પાગલ બહેરા મૂંગાની જેમ પિતાની દરેક આજ્ઞાની અવજ્ઞા કરતા. પરિણામે બીજા ભાઈઓ કર્મકાંડમાં નિષ્ણાત થઈ ગયા અને ભરતજી સર્વત્ર જડ ભરત તરીકે પંકાઈ ગયા. પિતાના દેહાંત બાદ માતા સતી થયા અને જડ ભરતજી નોંધારા. પણ પ્રતિપળ હૃદયમાં સ્થાપિત ભગવાનના યુગલ ચરણમાં ધ્યાનસ્થ રહેનાર જડ ભરતજી બધા સુખ દુઃખથી પરે હતા. ભાઈ ભાભીઓ એમને પાગલ સમજતા, તિરસ્કૃત કરતા, વાસી ભોજન આપતા, મજૂરની જેમ કામ કરાવતા. પણ જડ ભરતજી એ તો મસ્ત રામની જેમ પોતાની ધૂનમાં હંમેશા રત રહેતા. ભોજન એટલે માત્ર પોષણ, જીવવાની સંતુષ્ટિ નહીં. સ્વાદહીન ભોજનને પણ અમૃત સમાન સમજીને આરોગતા. અને ક્યારેક એમને સોંપાયેલું કાર્ય એવી રીતે કરતા કે તદ્દન વિપરીત પરિણામ આવે, જેથી માણસો બીજી વાર એમને કોઈ કાર્ય જ ન સોંપે. અંગ પર એક મેલું કપડું અને એથી મેલી જનોઈ, બાહ્ય દેખાવ તદ્દન વૃક્ષ, પરંતુ ભીતર શ્રી કૃષ્ણની ભક્તિથી સદા તરબતર. એકવાર ડાકુઓનો સરદાર પુત્ર પ્રાપ્તિની કામના પૂરી કરવા માતા ભદ્રકાલીનો હવન કરી રહ્યો હતો, જેમાં બલિ ચડાવવા સરદારના સાથીઓ જડ ભરતજીને ઉપાડી લાવ્યા. લગર વગર દશામાં રસ્તે આળોટતું ભરાવદાર શરીર સૌથી શ્રેષ્ઠ બલિ સાબિત થશે એમ સમજીને લઈ આવેલા.
ભરતજીને પહેલાં ભોજન પીરસાયું. જે પણ હતું, જેવું પણ હતું, જડ ભરતજીએ પ્રસન્નતાપૂર્વક આરોગ્યો. પછી એમને તલવાર નીચે માથું રાખવાની સૂચના અપાઈ. જડ ભરતજીએ પહેલાં માતા સમક્ષ શીશ નમાવ્યું અને પછી ભયમુક્ત થઈને તલવાર સમક્ષ. ડાકુઓ ચકિત થઈ ગયા. પણ કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા નિર્દોષ અને ભોળા ભરતજી માટે માતા ભદ્રકાલી ચિંતિત થઈ ઉઠ્યા. ભરતજીનો વધ અટકાવવા સ્વયં મૂર્તિમાંથી પ્રકટ થયા. ડાકુઓના સરદારનો વધ કર્યો અને ભક્તના પ્રાણ બચાવ્યા. આવી જ રીતે એકવાર જડ ભરતજીનું રૂષ્ટપુષ્ટ શરીર જોઈને એમને રાજા રહુગણની પાલખી ઉઠાવવાના કાર્યમાં જોડવામાં આવ્યા. સિંધુ દેશના રાજા રહુગણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કપિલ મુનિના આશ્રમે જઈ રહ્યા હતા. રસ્તામાં પાલખી ઉંચકવા માટે વધુ એક માણસની જરૂર હતી. એટલે નવા માણસની શોધ ચાલી. ભરાવદાર શરીરવાળો આ યુવાન બળદ કે ગધેડાની જેમ આસાનીથી ભાર ઉંચકી શકશે એમ સમજીને એમને પાલખી ઉંચકવાના કાર્યમાં જોડવામાં આવ્યા. પણ જડ ભરતજીના મનમાં તો એક જ વાત રમે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એક જ પરમાત્મા બધામાં વ્યાપ્ત છે. સર્વત્ર અને સર્વમાં પરમાત્માને નિરખનાર જડ ભરતજીને કીડીમાં પણ પરમાત્મા દેખાય. એટલે રસ્તે ચાલતા એને બચાવવામાં, એને સંભાળવામાં અલગ અલગ રીતે પગલાં પડે અને પાલખી વારંવાર ઉછળે અને સંતુલન ખોઈ બેઠેલા રાજા ક્રોધિત થાય. જ્યારે ખબર પડી કે આ બધું જડ ભરતજીને કારણે થાય છે તો પ્રથમ રાજાએ વ્યંગબાણ ચલાવ્યા. ઓહો, તું કેટલો દુબળો પાતળો અને આ પાલખી કેટલી ભારે. તું એકલો જ ક્યારનો કેટલો બધો ભાર વહી રહ્યો છે, પણ તારું વૃદ્ધ શરીર આખરે કેટલું ખેંચે. ભાગ્યે જ કોઈકની સાથે વાત કરતા જડ ભરત રાજાના વ્યંગને પચાવી ગયા. મૌન રહ્યા. પણ પાલખી ફરી પાછી જોરથી ઉછળી અને રાજા રહુગણનો પિત્તો છટક્યો. તું જીવતે જીવત મરેલો છે કે? હું રાજા છું, મારી અવગણના, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પ્રમાદી મનુષ્ય તું દંડને પાત્ર છે. જોઉં છું કે તું કેવી રીતે નથી સુધરતો. એકવાર દંડ આપું પછી જોઉં તું કેવી રીતે નથી સુધરતો. ત્યારબાદ અભિમાની રાજા રહુગણના અનેક વાક્યોને જીરવી જનાર અને ભાગ્યે જ કોઈકની સાથે વાર્તાલાપ કરનાર જડ ભરતજીએ જે તત્વજ્ઞાન રાજાને પીરસ્યું એ સૌએ સાંભળવા સમજવા જેવું છે. રાજન, દુબળા પાતળા વૃદ્ધ યુવાન મનમોહક કદરૂપું આ બધા માત્ર શારીરિક ગુણધર્મો છે. આત્મા શરીરથી વેગળો છે, નિર્લેપ છે. આત્મા માટે એનું કોઈ મહત્વ નથી કે તમે એને કેવી રીતે સંબોધો છો. શરીર અને આત્મા ભિન્ન છે. તમારો ભાર આ ખભા, આ શરીર ઉચકે છે, આત્મા નહીં. હું દેહના મિથ્યાભિમાનમાં રાચનારો જીવ નથી. તમે કેવળ મને જીવતો મુઓ માન્યો, પણ હું તો જગત આખાને જડ માનું છું. પ્રાણી માત્રમાં પરમાત્મા વસે છે, તો એમાં વળી સેવક અને રાજાનો ભેદ કેવો? સેવક કોણ ને રાજા કોણ? સૌ સમાન. ઉપરાંત કીડીમાં પણ મને પરમાત્મા દેખાય છે, એટલે ચગદાય નહીં એવી રીતે ચાલું છું. તમારો કોઈ પણ દંડ મને નહીં બદલી શકે, કારણ એકમાત્ર ઈશ્વર જ સત્ય છે. એના સિવાય મને દંડ આપવાનું સામર્થ્ય બીજા કોઈમાં નથી. કહેવાની જરૂર ખરી કે આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને રાજા રહુગણને સમજાઈ ગયું કે એમણે એક દિવ્યાત્માને ઓળખવામાં થાપ ખાધી છે. સંત કબીરે ખૂબ કહ્યું છે, દેખ ના પૂછીએ પૂછ લીજીએ જ્ઞાન. દેખ ના પૂછીએ પૂછ લીજીએ જ્ઞાન. બિના કસોટી હોત નાહી કંચન કી પહેચાન. રાજા રહુગણ જાણી ચૂક્યા હતા કે ભરતજીનું અપમાન કરીને એમણે બહુ મોટો અપરાધ કર્યો છે. રાજાએ નતમસ્તક થઈ ક્ષમા માગી અને પછી ભરતજી પાસેથી ભવાટવીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ભવાટવી એટલે આ સંસાર સાગર અને એમાં જન્મ મરણના ફેરાનું જ્ઞાન. રાજન, મન અતિ બળવાન શત્રુ છે.
એની માયા ખૂબ નિરાળી છે. માયાથી ભરપૂર સંસારમાં રાજતું માયામયી મન માણસને સદા છોડતું રહે છે. ઇન્દ્રિયોને નિત નવા સુખ સાધનો પ્રત્યે આસક્ત કરતું રહે છે, જેને કારણે વિવેક બુદ્ધિ ભૂલાઈ જાય છે. સુખ માટે તૃષાતુર થયેલો માનવી ઝાંઝવાને જ જળ સમજી બેસે છે. અનેક મોહમાં ફસાઈને સ્વયં દુઃખને આમંત્રણ આપે છે. શ્રી હરિને વિસરાવીને જન્મ મરણના ફેરામાં અટવાય છે. મુકુંદની સેવા કરવા મળેલા શરીરના ચૈતન્યને વ્યર્થ વિષયો પાછળ વેડફી નાખે છે. પરંતુ એટલું યાદ રાખવું જરૂરી છે કે જે મન વિષયાસક્ત જીવને સંસાર સંકટમાં નાખે છે, એ જ મન વિષયહીન થઈને શાંતિથી મોક્ષપદ પણ પ્રાપ્ત કરાવે છે. માટે માનવ ભવને સાર્થક કરવા મનમાં જાગેલા પ્રત્યેક મોહ બંધનને જ્ઞાન અને હરિચરણોની ઉપાસનાના અસ્ત્રથી આ જ ભવમાં કાપી નાખો, જેથી સુગમતાથી ભવસાગર પાર કરી શ્રી હરિને પ્રાપ્ત કરી શકાય. ભરતજીએ પોતાના તત્વજ્ઞાન થકી રાજા રઘુગણના મનની બધી શંકાઓનું નિર્મૂલન કર્યું અને એમને દીક્ષા આપી. રાજા રઘુગણે પોતાના ગુરુ ભરતજીના દર્શાવેલા માર્ગ પર ચાલીને જીવન સાર્થક કર્યું. તો મિત્રો, ચાલો આપણે પણ થોડો પ્રયત્ન કરીએ, ભરતજીના તત્વજ્ઞાનને જીવનમાં ઉતારીએ. ભરતજીનું અનુસરણ કરવું તો અત્યંત કઠિન છે, પણ પ્રયાસ કરીએ તો થોડા ઘણા પણ સફળ તો ચોક્કસ થઈ શકીએ. પ્રત્યેક વ્યક્તિ માટે અતિ કલ્યાણકારી, આયુ અને ધનની વૃદ્ધિ કરનારું, સુયશ વધારનારું, વગર માંગે દરેક કામના પૂર્ણ કરનારું, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું એવું ચારિત્ર ધરાવતા મહાન ભરતજીના ચરણે લાખો લાખો વંદન. મિત્રો, હવે સમય છે આજના 2 સવાલ પૂછવાનો. પ્રશ્ન પહેલો, ભરતજીના 3 જન્મ કયા હતા? અને બીજો પ્રશ્ન છે, ભરતજીએ કોની પાલખી ઉંચકી હતી? તમારા જવાબ મને વોટ્સએપ, FB કે યુટ્યુબ પર આપી શકો છો, અથવા ઈમેલ પર પણ મોકલાવી શકો છો. મારું ઈમેલ એડ્રેસ છે neeta.reshamya@gmail.com, જે સ્ક્રીન પર પણ વંચાય છે. અને હા, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા અને અન્ય સોશિયલ મીડિયા પર માત્ર નીતા રેશમિયા ટાઈપ કરીને મારા અકાઉન્ટમાં જઈ શકશો. તમને જો મારી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો વિડીયોઝને લાઇક કરો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કરાવો મેક્સિમમ ગ્રુપમાં શેર કરો, જેથી વધુમાં વધુ લોકો વાર્તા રસને માણી શકે. આજે વિશેષ આભાર માનવો છે એક ખૂબ જ વિશેષ મિત્રનો, જેને હું મારા ગુરુજી પણ કહું છું. મને સંગીતની તાલીમ આપનારા મારા ગુરુજી, ફેમસ મ્યુઝિક ડિરેક્ટર એન્ડ સિંગર જયેશ આશર. જયેશભાઈ, માઇથોલોજી એન્ડ મોકટેલ સ્ટોરી ટેલિંગ સિરીઝમાં ભાગવતજીની વાર્તાઓ પ્રત્યે આપની કરેલી અતિ સુંદર રાગમય અભિવ્યક્તિ માટે આપનો હૃદયપૂર્વક આભાર. ઇટ્સ રિયલી માર્વલસ. થેન્ક યુ સો મચ. રજા લેતા પહેલાં દરેક વાર્તા રસિકોનો ખૂબ ખૂબ આભાર. તમારા નિત નવા પ્રતિભાવ તમારા પ્રેમનો પડઘો પાડે છે. તમારો વાર્તા પ્રેમ આવી જ રીતે કાયમ અકબંધ રાખજો અને મારી અંદર જીવતા વાર્તાકારને સદા પ્રોત્સાહિત કરતા રહેજો. તો ચાલો, હવે તમે સોશિયલ મીડિયા પર લખો મારા સવાલના જવાબ, તમારી કમેન્ટ્સ, અને હું લઉં રજા. ફરી મળીશું 1 પખવાડિયા બાદ, મીન્સ આફ્ટર ફોર્ટનાઇટ. યસ, 15 દિવસ પછી, શનિવારે સાંજે 5 વાગે. ત્યાં સુધી સૌને નીતા રેશમિયાના જય શ્રી કૃષ્ણ.